રસિકભાઈ કેટલા વર્ષ જૂની તમારી આ 50-55 વર્ષ હે? આ ચોથી પેઢી ધંધો છે. તો દાદા અત્યારે તમારે હવે આરામ કરવાની જરૂર નથી એવું નથી લાગતું? ના ના, આરામ કરી તો ગુડા કરી જાય અને ગાંડા થઈ જાય. વાહ દાદા વાહ. આ ચટણી માટે લોકો હોય ને ગાંડા થાય છે. સ્પેશિયલ ચટણી ખાવા લોકો જેતપુરથી પાર્સલ મંગાવે છે અને ચટણી માટે અહીંયા દૂર દૂરથી લોકો ચટણી ખાવા સ્પેશિયલ આવે છે. એમ નહીં, ચટણી તો ઘણાય બનાવે છે આવી, પણ આનો જે ટેસ્ટ છે ને જયુભાઈનો, હા. એ ચટણીનો ટેસ્ટ બહુ બેસ્ટ છે. પૂરબભાઈ આને શું કહો તમે? તીખા ગાંઠિયા એટલે શું ડાખરી? રાખી ઉપનાવેલું આની આપણે દેશી ભાષામાં આપણે છાપ છે, ડાકરી. બહુ તીખા ગાંઠિયા હા ઉર્ફે લાખરી. ખબર છે ને રાજભાઈ એમ રસ્તામાં એમ કહેતા હતા કે મારે તો ફૂલ પેટ છે ને કાંઈ આ તો નથી. કાંઈક કેળા હોય ગયું. વખાણ કરીને ખાઈ જાય એને એમ થાય, ઈ વાહ, પ્રેમ વાહ, છે, ઈ પ્રેમ છે પ્રેમ છે દાદા, પ્રેમ છે ઉપલેટાનો પ્રેમ. ઉપલેટ આવતા હોય ને આજુબાજુ વાળા તો સ્પેશિયલ અહીંયા પહોંચી જ જાજો ફોન કરીને, બરોબર? હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું નાઇટમાં આવ્યો છું. રાત્રે વાગ્યા છે 9:30 વાગવા આવ્યા છે, 9:30. અને ઉપલેટાના બેસ્ટમાં બેસ્ટ ગાંઠિયા અહીંયા મળે છે ને અહીંયાની ચટણી અને અહીંયાના એક કહેવાય ડાખરી. ડાકરી ગાંઠી. એ કંઈક યુનિક લાગ્યું મને કે ડાખરી એટલે શું, એ તો પહેલાં હું તમને અહીંયા જઈને બતાવીશ કે ડાખરી શું છે. બાકી અહીંયાના મરચાં, ચટણી, ગાંઠિયા અને ગરમા ગરમ ચિપ્સ જે દાદા ચિપ્સની પોતે દાદા ચિપ્સ બનાવે છે પોતે જ બનાવે. અને એમના દીકરા ગાંઠિયા બનાવતા હોય છે અને કઈ રીતના પ્રોવાઈડ કરે છે એ આજે આપણે મળીએ. દાદા પહેલાં છે ને આપણે દાદા કહે છે. હા ભગતભાઈ, કદાચ કોઈને અહીંયા આવવું હોય તો અહીંયાનું એડ્રેસ લોકેશન શું કહેવાય? આદર્શ શેરી. હમ અને ગમે એને પૂછો કે ગાંઠિયાનો ડેલો ક્યાં છે એટલે તમને આ દેખાડી દે. ખાલી ગાંઠિયાની તો દુકાન હોય પણ ડેલો કેમ? આ જૂનું જાણી તો વર્ષો થયા છે, આ ડેલો જ છે, હા. એટલે ગાંઠિયાના ડેલા તરીકે પ્રખ્યાત થઈ ગયો છે. ભાઈ, જલારામ ગાંઠિયા તરીકે પણ પ્રખ્યાત છે. અને ગૂગલ મેપમાં પણ લોકેશન છે. ગાંઠિયાનો ડેલો હા, કહેશો એટલે મળી જશે. મળી જશે. અને નો મળે તો ડોક્ટર ભાલોડિયા કહેવાનું. ડૉક્ટર ભાલોડિયા. નાના છોકરાને પણ પૂછશો ને તમે એટલે તમને અહીંયા આવીને મૂકી જશે. રાતના ટાઈમમાં મળે છે. તો આજે પહેલાં આપણે દાદા સાથે મળીએ. એમને કામ કરવાનું છે ખાલી ઓનલી ફોર ચિપ્સનું અને એમના દીકરા છે 2, એમને ગાંઠિયા બનાવવાના છે. તો આપણે જઈએ છીએ ને અહીંયાની ચટણી, મરચાં ને બટેટા અને કચુંબર જે જાત જાતનું ભાત અને ભાતનું ઓલી છે. છે બીજી ડાકરી. ડાખરી. ખાસ તો ડાખરી. હું એના માટે આવ્યો છું. ડાખરી એટલે શું છે? હાલો મારા ભેરા. અત્યારે ઉપલેટાના વર્ષો જૂના જે ગાંઠિયા અને ચિપ્સ. દાદા હા, જય માતાજી, જય માતાજી, જય જલારામ. જય જલારામ. તો પેલા તો તમારું મને નામ કયો? મારું નામ રસિકભાઈ. રસિકભાઈ. હા, રસિકભાઈ કેટલા વર્ષ જૂની તમારી આ 50-55 વર્ષ. હે? હા, આ ચોથી પેઢી ધંધો છે. અચ્છા, ચોથી પેઢીથી ધંધો ચાલુ છે. અને તમારું એ અહીંયા ખાસિયત એ છે કે જે ચિપ્સ છે તમે જ બનાવો છો. હા, હું જ બનાવું. એવું કેમ? એટલે ટૂંકમાં એક ક્ષેત્ર મેં સંભાળી લીધું. અચ્છા, ગાંઠિયા છોકરા બનાવે. છોકરાઓ ગાંઠિયા બનાવે અને હા, ટૂંકમાં ટેકોરી અને હા, આ શું? તો દાદા અત્યારે તમારે હવે આરામ કરવાની જરૂર નથી એવું નથી લાગતું? ના ના, આરામ કરી તો ગુડા કરી જાય અને ગાંડા થઈ જાય. વાહ દાદા વાહ. જો આ બટેટાની ચિપ્સ પણ અલગ જ છે. અને ફરાળી છે. ફરાળી. હા, આ એકદમ જાડી જે કહેવાય ને એકદમ જુઓ આ તમે. જો ઓલા ભાઈ છે ને ઈ આ જો અમે ઓલા ભાઈ ઓલા ચત્રભુજ ગુરજી હા હા. આ ઓલા આપણા મીઠાઈ વાળા. જો આ ચિપ્સની સાઈઝ જોવો તમે ખાલી, એકદમ જમ્બો સાઈઝની ચિપ્સ છે. બટેટો કેમ છે? હા અરે વ્હાઈટ એકદમ. વ્હાઈટ એકદમ, વ્હાઈટ ગાંઠિયા નહીં હે પછી આ બધું હાથેથી જ કટિંગ કરીને સીધો. દાદા કયા બટેટા છે આ? આ બાદશાહ કહેવાય એને. બાદશાહ, ઊંચી ક્વોલિટી. અને ભાઈ નબળું તો આ જોયેલા આમ જો. અરે વાહ.
આ બધી ચોખાઈ ચોખ્ખી પહેલાં બટાટા છીલવાના, હા હા પછી એના છીલીને પાછું ધોવાના, પછી ચીપ કરવાની, ચીપ કરીને ધોવાના. અચ્છા ઉપલેટાના વર્ષો જૂના આવા બટાટા રાજમાં કોઈ વાપરતું નહીં હોય. નો જોઈ બટર લ્યો. આખું બાદ ચારે બાજુથી એકદમ જોઈ લ્યો. એકદમ ક્લિયર છે. અને બટેટાની કહેવાય ને ક્વોલિટી આવતી હોય બાદશાહ, જે ઊંચામાં ઊંચી ક્વોલિટી. મોટું બટેટું હોય તો બાદશાહ. બાદશાહ ને આ બટાટા લગભગ તમે મેં તો ઘણે ઠેકાણે જોયું હા કે અમુક ઠેકાણે એવું છે બટાટાની ચિપ્સ કરતા હોય ને તો ડાઘા નાન થઈને એવું ડાઘાથી જ ધોળે હોત હોય અને ધોવે નહીં કોઈ. હમ. હોતાય નથી અમુક. હા ભાઈ મને તો આજે 50 વર્ષ જે જૂની યાદો છે બધી જોડાઈ ગઈ છે. આમ તમે થીમ જોવો રજવાડી, મજા આવે બેન અરે મોજ આવે, શું આનંદ જ આવે. અહીંયા પાથર છે આપણે સુપરિયું હા. પાથરી અને પંગતમાં જમવું. પંકજ પાડી જમવાનું. અહીંયા નીચે બેન આવેલું પાછી દેવાનું એ મારી કે તો પાછી જ બતાવો. અહીંયા પાથરીને અહીંયા બેસી જવાનું છે જમવા, ગાંઠિયાની મજા માણવાની છે. અને આવી રીતે લાઈવ ગરમા ગરમ ચિપ્સ ચાલુ હોતી હોય છે, એની ફરાળી ફરાળી ચિપ્સ. તો દાદા અહીંયાનો ટાઈમિંગ શું છે આપણો? આપણો 7 થી 12:30 વાગ્યા સુધી. હે 7 થી 12:30 રાત્રે. ઓકે. ને હવે ગાંઠિયા બનાવે છે આપણા તમારા દીકરા? અહીં મારા બે દીકરા છે. ઓકે ચાલો હવે અહીંયા આપણે જઈએ અને ત્યાં મસાલાથી ભરપૂર જે ચિપ્સ હા, બને તમારે છે ખાવી થોડી તમને ચીપ તો બતાવીએ. હે ચીપ તો ખાવી થોડી. હા હા ખાશું ખાશું. ચાલો હવે આગળ અહીંયા ગાંઠિયા બનાવે છે. શું કે જયભાઈ મજામાં? આ બંને ભાઈઓ છે. ભાઈ તમારું નામ પણ કહી દો. મારું નામ મિતેશ. મિતેશભાઈ. વાહ વાહ, આ ચિપ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે, મસાલો નાખીને હાઈ ક્લાસ. આખી અલગ જ છે. ઉપલેટામાં તો ઘણી બધી મેં ચિપ્સ ખાધી, રસાવાળી ખાધી છે, કંઈક મસાલા એડ કરી નાખ્યા છે. તમારા મસાલા કંઈક અલગ જ લાગે. આ તમે ટેસ્ટ કરશો એટલે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગશે. અચ્છા એક્સ્ટ્રા સુપર એમ કાંઈ ઘટે નહીં. અહીંયા તમે જો ચોખ્ખાઈનું પણ અને સારું સિંગ તેલ ધ્યાન રાખવામાં આવે છે. અને સિંગ સિંગ તેલ. તેલમાં ગાંઠિયા. હા ઉત્તમ સિંગ તેલ જ વાહ ભાઈ વાહ. ને વર્ષો છે. હા ખાસ અમારું એક કહેવાનું હતું જયભાઈ હા હા કે તમારું પાર્સલ એક જેતપુર મારે લઈ જવાનું છે, હા, હા. કારણ કે તમારે ચટણીના એ ભાઈ દીવાના છે. મેં એને એકવાર ફોટો મોકલ્યો હતો હા મને કે યાર ચટણી તો જોરદાર છે એ કે અચ્છા મોકલાવી જોશે એ કે ફરજિયાત ચાલશે જ નહીં એ કે. અને અમારા તીખા ગાંઠિયા હા હા કાંઈ બી બનાવવાના. ડાખરી આર્ય હા આ ટીકા ગાંઠિયા. કાંઈ બી બને આનું પણ બહુ સારું છે હો અને ગાંઠિયા. ફ્રેશ ફ્રેશ રોજે રોજ જોઈએ એટલે હોય એટલે ખલાસ થઈ જાય. હા પૂરબભાઈ આને શું કહો તમે? ડાખરી તીખા ગાંઠિયા એટલે શું ડાખરી? રાખી ઉપનાવેલું આની આપણે ઉપના. દેશી ભાષા દેશી ભાષામાં પહેલેથી આપણે છાપ છે ડાકરી ડાકરી. ઓમ તીખા ગાંઠિયા હા ટીકા ઓમ ગાંઠિયા. ઉર્ફે લાખરી. ડાખરી ઓહો આ અને તમે આ ડુંગળીનો દડો આમ ધુમ્મો મારી અને હા. એના ભેગા ખાધા હોય ને ટેસ્ટ ઓર જ તમે આવે ભાઈ. 50 વર્ષની સાચી વાત, જૂની બધી વાત તો કીધી. અહીંયા હા. જે ગાંઠિયા ખાવા આવે ને હા એમાં નીચે ડુંગળ પાથરીને ખાતા હોય પેલા એમાં એક આ ખાઈ લઈએ. હા પેલા એક પડીકું તો આ ગાંઠિયાનું લઈ લઈએ, આના ભેગે ડુંગળી હા આ તીખા- એટલે આ તો રાખવાનું જ. હા રાખવાના જ આ તો. આ તમે જ તમારે કિલો 2 કિલો પાછળ વિદ્યાર્થીઓ ભણતા હોય આ છે અમદાવાદ બરોડા ઓકે મોકલાવાય લઈ જાય. હા આની શું પ્રાઇસ છે? આ 280 ને કિલો 280 ની કિલો કિલો. ના વાહ. 70 રૂપિયા એક જ 400 ગ્રામ પ્યોર સિંગ તેલ વાપરે છે. કેટલા દવાનો સ્ટોક આજે પડ્યો છે. આજે અમારે જો દાદા આજે અમને લઈ જાય છે, અને દાદાને મોજ આવી ગયા છે. પ્યોર સિંગ તેલના ડબ્બા કેટલા છે? અરે 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 ઉપર ડબ્બા ઉપર ડબ્બો, એની ઉપર ડબ્બો. અરે વાહ દાદા બધું અહીંયા જ લાઈવ જ બનાવવાનું હોય? અહીંયા જ? અચ્છા શુદ્ધ ને સાત્વિક. બધું કોઈ જાતમાં બધી વસ્તુ ઓરિજિનલ. Original. 400 કિલો કે 300 કિલો લીંબુ એ ચીપમાં નાખવાના છે. અચ્છા અને પ્યોર ધાણા જીરું, પ્યોર મરી પાવડર અચ્છા એ તમારે બને છે બધી રીતે. વાહ 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 નજર આવે. સરસ સરસ. તમારો પ્રેમ છે દાદા. એમ નહીં, હિન્દુસ્તાનમાં આપણે ગાંઠિયા તીખા પડે જે ડાકરી કીધા એ. ડાખરી હા. ઈ લોકો તો જૂના જે ડુંગળી ભાંગીને ખાતા દડો દે હા. ડુંગળીથી. આ માનો ને અમને ખરેખર તો 100 વર્ષ જૂનો ધંધો જો અમારો. હા હા પણ અમે આ ત્રીજી પેઢી કહેવાય અત્યારે મારી. એ સરસ સરસ. અહીંયા ચિપ્સ ચાલુ છે ગરમા ગરમ, ને આપણા ગાંઠિયાની વાત ચાલુ હતી. દાદાજી કંઈક કહે છે મને. હા દાદા જો હા ચિપ્સની ક્વોલિટી જુઓ તમે આમ. ભાઈ આપણી પ્રાઇસ શું છે ગાંઠિયાની? વણેલા ગાંઠિયા 400 રૂપિયા છે અને ચિપ્સ બટાકાની બનાવીએ છીએ આપણે 25 રૂપિયા 100 ગ્રામ. 25 એકદમ રૂપિયા. વ્યાજબી હા. ઓકે બીજા બધા અમુક શું છે 300 થી 400 રૂપિયા સુધી ચીપ નહીં લે. હા
300 થી 400 મિનિમમ. બરાબર. આનો વ્યાજબી ભાવ છે. રીઝનેબલ ભાવ ને ક્વોલિટી સારી. ક્વોલિટી સારી. ને લાલ લીલા મરચા જુઓ તમને મોજ આવી જશે. અને વિડિયો મરચા દીપકભાઈ સ્પેશિયલ ખવડાવે છે મોટા મોટા મરચા. આજે આટો લઈ જ જવા જો. આજે લઈ જાવ છે મરચા હટી હટીને બાંધી જો અમારા ભાઈ હાટુ. એટલે આજ મરચા થી એને મોજ કરી દીધી છે. પૂરો ભાઈ હારિયા આ દીપકભાઈને સ્પેશિયલ ખવડાવવાના છે કારણ કે એમને લાલ ચટણી ભાવે છે અને લાલ મરચા જે મોટા દાદા લઈ આવ્યા છે તાજા છે આમ એ ફ્રેશ એકદમ વાડીમાંથી તોડેલા છે દરવારા અને એકદમ લોંગ મરચું છે. ગરચટ્ટા ઘર જતા દરવારા એટલે મીઠાશ ઉપર. એટલે મીઠાઈ લાગે ને તીખાઈ લાગે. હા બે બે તીખા ઓછા ઓછા હોય એટલે તો કહું તીખા તો આ ગરચટ્ટા એટલે મીઠા પણ હશે. મીઠા પણ છે. વાહ. લઈ જ જવાના છે આ તો લઈ જ જઈશ. એકદમ મોરા. આ એકદમ એકદમ ફર્સ્ટ ક્વોલિટી. મરચાઈ જોવો તમે આમ ખાવાનું મન થઈ જાય એમ. ભાઈ એકદમ ભાઈ નબળું ન હોય મરચું એમ. આમાં ક્વોલિટી તમે જુઓ ખાલી ક્વોલિટી જોઈને અહીંયા આવજો તમે ભાઈ કારણ કે એકઈ તમને આમાં મરચું તમને એકઈ ડાઘાવાળું મરચું નહીં દેખાય. ક્વોલિટી કરીને વીણાળ જ લેવાની. ગયેલું ન હોય. વાહ. અને બટેટા એ ચીફ વીણાળી આપણે હા એ વીણીને જ લેવાના, ગુણ નહીં લેવાની. ઓકે. મોટા હોય ભલે પૈસા વધારે આપવા પડે હમ. પણ વીણીને લેવાના. વીણીને લેવાના. તો અત્યારે જયભાઈના ગાંઠિયા સ્ટાર્ટઅપ થઈ ગયા છે. ગરમ ગાંઠિયા તો લાઈવ ગાંઠિયા વણેલા ગાંઠિયા અત્યારે બનવા જઈ રહ્યા છે. ગાંઠિયાની મજા આજે આપણે લેશું અને અહીંયાની ખાસ હાઇલાઇટ એક તમને બતાવું કે અહીંયાની જે ખાવા જેવી જે વસ્તુ છે આ ચટણી. આ ચટણી માટે લોકો એને ગાંડા થાય છે. સ્પેશિયલ ચટણી ખાવા લોકો જેતપુરથી પાર્સલ મંગાવે છે અને ચટણી માટે અહીંયા દૂરથી લોકો ચટણી ખાવા સ્પેશિયલ આવે છે. એમ નહીં, ચટણી તો ઘણાય બનાવે છે આવી, પણ આનો જે ટેસ્ટ છે ને જયુભાઈનો, હા. એ ચટણીનો ટેસ્ટ બહુ બેસ્ટ છે. તે ભાઈ આ ચટણીની શું ખાસિયત છે તમારી? એમાં આદુ મરચા, કોથમરી, લાલ લીલા મરચા હા. અને ગાંઠિયાનો ભૂકો અને ખાંડ અને લીંબુ. હા ચાલો ગાંઠિયા બની ગયા છે ને આ ભાઈ અહીંયા શું કરો છો તમે? દેશી મોજ પંગતવાળા. આવી રીતે બેસીને જમવાનું? વાહ. આ ઉપલેટાની મજા છે. અમારે એને મેળે વળી ગયું, બાકી તમને જવાબ દેવું કાંઈ નહીં હોય. હે હા. અમે નસીબવાળા છીએ. ખબર કા? હા. આખી ઘડી અઢી કલાક પોણી કલાક વાળો આવે. હે જેટલા ઉપલેટાના વ્યુઅર વિડિયો જોશે ને એટલે એમ કહે છે ના બેસ્ટમાં બેસ્ટ ગાંઠિયા. હા. ભાઈ નંબર 1 ઉપલેટાના જે કહેવાય ને જૂના ને જાણીતા વર્ષો જૂના ગાંઠિયા એ દાદાના ગાંઠિયા છે અને લોકો ચટણી ખાવા સ્પેશિયલ આવે છે અને અહીંયાની રજવાડી થીમ જોઈને, રજવાડી નહીં પણ દેશી થીમ જોઈને. દેશી. નીચે પંગતમાં ગુંગળ પાથરીને બેસવાનું. હા ફેમિલી સાથે આવે બધાય ગાંઠિયા ચિપ્સ ખાવા. અમુક તો ખાલી ચિપ્સ ખાવા માટે જ આવે છે. એટલે ભાઈબંધ દોસ્તારો આવતા હોય ફેમિલી માટે અહીંયા બેસ્ટ જગ્યા. ફેમિલીમાં પણ આવે છે. અચ્છા. હા આજુબાજુ લગ્ન હોય ને કે ત્યાં તમારા ગામમાં હોવ અને તે હાલો નહીં બધા સાથે પેરા મળીને ખાતા હોય. હા એનો પ્રેમ અલગ છે ને બધાનો. તો અમારા ગાંઠી આવે છે, ટ્રાફિક એ ચાલુ જ છે. ટ્રાફિક ચાલુ થઈ ગયા છે અને અહીંયા અમે બધા ભાઈઓ બેઠા છે. કોઈ પણ સમયે ખાઈ શકો. ઉનાળો, ચોમાસું, શિયાળો ગમે ત્યારે. ફેક્ચલ ડાકરી જો દાદા કહે છે. દાદાની ડાખરી ડાકરી આજે આપણે સ્પેશિયલ ડાખરી ખાવાની છે. ડાકરી કેવી છે એ તમને કહીશું. ડાખરી તીખા ગાંઠિયા જ છે પણ નામ અલગ હશે. ડાખરી. ડાકરી ડાકરી સાથે ધુંબા કેરી. હા ધુંબા કેરી ઈ તો ભાઈ દેશી કુંબો મારવાનો. અત્યારે જે કહેવાય ને જૂનવાણી જે રીત આપણી છે ને કે 56 ભોગ પીરસાઈ ગયા છે આપણા, તો એમાં તો સંભારાથી ભરપૂર આખી ડીશ આવી ગઈ છે. અહીંયાની ચિપ્સ આવી ગઈ છે જે મસ્ત મજાની ચાટણી એકદમ છે અને આ છે વણેલા ગાંઠિયા એકદમ વ્હાઈટ અને લાલ મરચાં, લીલા મરચાં ને અહીંયાની એમની ચટણી. ભગતભાઈ દાદા કરો ચાલુ. અને આ ચિપ્સ જો બીજે બધે તમે જોવો ને કલર વાળી છે. હા નેચરલ, કોઈ જાતના આર્ટિફિશિયલ કલર નહીં. નહીં. હવે ખાસ એક હવે ચાલુ કરો આપણે હરિયા. ડાકરી આવી ગઈ રાજભા. ડાકરી બેન. ડાકરી આવી ગઈ. સેવ મમરા. ડાકરી પણ આવી. આ રાજભા તમારી ડાકરી. ક્યાં હમાડવું આ નહીં? ક્યાં હમાડવું આટલું બધું કયો તો? જો આવી રીતના લોકો આવે
અને બધા મિત્રો સાથે બેઠા હોય ફૂલ એન્જોય કરીએ શાંતિથી જમવાનું હોય કોઈ ટેન્શન વગર સાચી વાત ને ભગત ટોટલી આઈટમ બેસ્ટ. એને કહેવાય ભારતીય પરંપરા મુજબ નીચે બેસીને ભોજન કરવું. હા અમારા દાદાની મોજ છે હો ભાઈ. આવો જ. હો. ઉપલેટામાં આવો ને એટલે કાંઈ ઘટે એવું છે જ નહીં. હા. કંઈક ને કંઈક નવું નવું અહીંયા ઉપલેટામાં તમને મળે. કારણ કે હું તો અહીંયા તો વર્ષો જૂના છે, 50 વર્ષ થઈ ગયા આ જગ્યાએ, પણ હું આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું. અમારા પૂરબભાઈ મને અત્યારે ઠેઠ લઈ આવ્યા લાસ્ટ. ભાઈ આમાં કઈક આ મરચાં બી લેવો હોય તો નહીં. જો જો દાદા આ આવી ગયા દીપકભાઈના લાલ મરચા તરેલા, આમ જોવો તો ખરા આમ. અરે દાદા ઈ ભાઈ મીઠા વાળા મીઠા. તમે કહેતા હતા કે નવું નવું લઈ આવે છે બરોબર, પણ કઈક આપણે જાળવી તો રાખવું પડે ને, નકર કન્ટેન્ટ પૂરા થઈ જાય પછી. વધારે પડતું નહીં. પછી લોકો બરોબર. કહે ને કે નવું શું નવું શું છે તો આ નવું. ગાંઠી એકદમ મોઢા મૂકો એટલે સીધા ભૂકા. અને આ છે આપણી ડાકરી. ડાકરી. ડાખરી. આમાં જો ડુંગળીનો ધુંબો મારીને ખાધું હોય ને ભેગું, હા એની મીઠાશ જ અલગ છે. બાપાની સ્પેશિયાલિટી હો પહેલેથી ડાકરીની. વર્ષો રહ્યા. હા. સેવ મમરા ભાઈ ઘણી બધી જગ્યાએ મેં ગાંઠિયા ખાધા છે, પણ આના ગાંઠિયા અહીંયાના ઉપલેટાના હું બેસ્ટમાંથી બેસ્ટ કહીશ આ ગાંઠિયાના. એને ફિગર જોવાની ગઈ ગાંઠિયાનું. અને અહીંયાની જે ચિપ્સ એ પણ ખટ્ટ મીઠી છે, લીંબુ નાખેલું છે ઉપર. ફરાળી. ફરાળી ફરાળી બોલ નાખો. ફરાળી બોલ નાખો. સેવ મમરા ટેસ્ટ કર્યા રાજભાઈ? કરું આપ એક પછી બરાબરથી વાળો. ધીરે ધીરે લેવા દો તમે રાજભાઈ. પેલા તમારો Taste. પછી મારો આ ચટણી. શું છે? વાહ દાદા વાહ. મરચું દઉં? ગરમ ના, ખાવું? ના અને મરચાં કાયદેસર કટિંગ કરીને જ આપ. હા આ બી કાઢ નાખવાના. અને હું રહી મમરા સેવ મમરા. હું હજી એમ જ કહીશ કે કઈ વસ્તુ એમ નથી કે આ મને નથી ભાવી. ટોપમાં ટોપ વસ્તુ છે આ. ઉપલેટાની બેસ્ટમાં બેસ્ટ વસ્તુ. જૂનામાં જૂનું ને બેસ્ટમાં બેસ્ટ. બેસ્ટમાં બેસ્ટ. ઘણા બધા લોકોને ખબર હશે, ઘણા લોકોને નહીં ખબર હોય, પણ રાત્રે 9 વાગે ચાલુ થાય છે 7 વાગ્યાથી. અને રાત્રે 7 થી ચાલુ થાય ને. રાતથી રાતના 12 વાગ્યા સુધી. 7 થી રાતના 12 વાગ્યા સુધી ગાંઠિયા મળી જાય. તો હવે તમે સ્ટાર્ટ કરો, મારું બોલવાનું ચાલુ આપણે રહેશે. શનિવાર છે. અરે લે આ ચિપ્સ ભાઈ, ચિપ્સ ભાઈ. કે ફરાળી ભાઈ ચિપ્સ. ભાઈ ભાઈ કેટલા ટાઈમ પછી પાછું આ પાછું આઈ આખો દી ભાઈ હવે આને અરે તમને ખબર છે ને રાજભાઈ એમ રસ્તામાં એમ કહેતા હતા કે મારે તો ફૂલ પેટ છે ને કાંઈ આ તો નથી. કાંઈક અત્યારે હોય ગયું. વખાણ કરીને ખાઈ જાય. એને એમ થાય, ઈ પ્રેમ છે, ઈ પ્રેમ છે પ્રેમ ભાઈ. છે દાદા. આ જે ક્વોલિટી ક્વોલિટી છે એને ઈ. અનુલક્ષીને એને એમ થઈ ગયું કે હા. ના, હવે ખવાય વાત મારી નથી ભૂખ ખુલી તમારે. ગઈ. ભૂખ ખુલી ગઈ. ના આટલા બજરંગબલી જય શ્રી રામ દાદાનું કરીને. કહેવાનું શું છે ખબર છે, રાજભા આટલા પેટ ફૂલ હતું તોય એનથી ખવાઈ ગયા, તો આ વસ્તુ કેવી છે એમ હા, ઈ ક્વોલિટી. એમાં એક નંબર હા એક નંબર. દાદાનું ફૂલ કહેવાનું એમ પેટ મતલબ હોવા છે છતાં પણ જો હા, આ આટલું ખવાઈ ગયું એનું દાદાનું. આનંદ લઈ શકે હા, એનો હા. મતલબ કે આમાં ગમે કઈક હોય. પ્રેમ છે ચમત્કાર ઉપલેટાનો છે. પ્રેમ. ઉપલેટ આવતા હોય ને આજુબાજુ વાળા તો સ્પેશિયલ અહીં પહોંચી જ જાજો ફોન કરીને, બરોબર છે? ને દાદાનો પ્રેમ છે, આપણા બે ભાઈઓનો પ્રેમ છે. અને હિરેનભાઈ હિરેનભાઈ હિરેનભાઈ, બંને ભાઈઓનો પ્રેમ છે. દાદાનો મોબાઈલ અને નંબર બોલાવી દો. દાદા આપણા નંબર શું છે દાદા? આપણે 99 098 99 098 હા પછી 058 058 હા. દાદાના નંબર છે, ફોન કરીને પણ અહીંયા આવી જજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. અને આ ડાકરી આજે હું લઈ જઈશ અને ખાતો રહીશ. ખાતો બાય બાય.